નમસ્કાર મિત્રો, સમાચાર સેતુ પર આપનું સ્વાગત છે। અહીં મળશે ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર, બ્રેકિંગ ન્યૂઝ અને મહત્વપૂર્ણ અપડેટ્સ। સાચા અને ઝડપી સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે। ચાલો જાણીએ આજના મુખ્ય સમાચાર। આગામી 7 દિવસ ગુજરાત સહિત આ વિસ્તારો માટે સૌથી ભારે કાળઝાળ ગરમી, વીજળી અને વાવાઝોડાથી ધ્રુજશે IMDનું ભયાનક એલર્ટ। કોરોના કાળની ભયાનક યાદો હજુ લોકોના માનસપટ પરથી ભૂંસાઈ નથી, ત્યાં ફરી એકવાર એક નવા વાયરસે વિશ્વની ઊંઘ હરામ કરી દીધી છે। આ વાયરસનું નામ છે હંતા વાયરસ। તાજેતરમાં વિશ્વ આરોગ્ય સંસ્થા WHO દ્વારા આ વાયરસને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે અને ખાસ કરીને 12 દેશોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે। ગુજરાતમાં મોયા બીમારીનો પ્રથમ કેસ 35 દિવસની આયુર્વેદિક સારવાર બાદ યુવાન ફરી ચાલતો થયો। દેશભરમાં બદલાયું હવામાન, ક્યાંક વરસાદ તો ક્યાંક હીટવેવનો કહેર। AMC તંત્રને કડક સંદેશ, 1 મહિનામાં 13 અધિકારીઓને નોટિસ। અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાનો ફાઇનલ રિપોર્ટ 1 મહિનામાં આવશે, ઉડ્ડયન મંત્રીએ આપી મોટી માહિતી। ગુજરાત છેકાયું, રાજકોટમાં પારો 44 ડિગ્રીને પાર, કંડલામાં 24 કલાકમાં 5 ડિગ્રીનો ઉછાળો। અમદાવાદમાં ભર ઉનાળે AMC દ્વારા 4500 વૃક્ષોનું ટ્રીમિંગ કરાતા પર્યાવરણ પ્રેમીમાં રોષ। અમદાવાદમાં વાડજ પોલીસને થાપ આપી પોક્સોનો આરોપી ફરાર, મેડિકલ તપાસ બાદ પોલીસ સ્ટેશનના દરવાજેથી છૂમંતર। અમદાવાદ સાયબર ક્રાઇમે AI જનરેટેડ વિડીયોથી ફ્રોડ કરતી ગેંગનો કર્યો પર્દાફાશ, 3 શખ્સોની ધરપકડ। આ હતા આજના ટોપ સમાચાર। ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે। ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં। આભાર।